નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. ગુજરાતની સેમીફાઇનલ સાથે હું રોનક મોઢવાડિયા. હાલમાં ગુજરાતમાં રાજકીય માહોલ ખૂબ જ ગરમાઈ રહ્યો છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાના અલગ અલગ અને નવા નવા દાવો ખેલી રહ્યો છે. આ વચ્ચે સુરત બેઠક પર ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે હંગામો થતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના પ્રમુખ અને પોલીસ વચ્ચે ઝપાઝંપી થઈ હતી અને જેના કારણે મામલો બિચક્યો હતો. ઉમેદવારને ભાજપ અને પોલીસે બંધક બનાવ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. વિપુલ ઉંધનાવાલા દ્વારા અને પોલીસ વચ્ચે આ ઘર્ષણ સર્જાયું હતું, જેને લઈ સમગ્ર મામલો છે તે હાલ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. એસઓજી દ્વારા ઉમેદવારને જબરજસ્તીથી લઈ જવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ થયો છે અને સમગ્ર મામલે હવે રાજકારણ ગરમાતું જોવા મળ્યું છે. તો આપણી સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી દીપક, સુરતનું રાજકારણ ગરમાયું, કોંગ્રેસના ઉમેદવારને એસઓજી પોલીસ લઈ ગઈ. જી બિલકુલ, જે હિસાબે આજે છેલ્લી ઘડીએ ને છેલ્લે સમયે પણ જે હંગામો થયો છે કલેક્ટર ઓફિસમાંથી, કહી શકાય કે જે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો. કેમ કે જે ઉધનાવાલા, સુરત શહેર ઉધનાવાલા જે પ્રમુખ છે વિપુલ ઉધનાવાલા, એમને કહેવાનું છે કે જે એસઓજી છે એમને વોર્ડ નંબર 1 જે બોની પટેલ છે એને ઘરે ઉચકી લીધું છે. ખાસ કરીને એને કલેક્ટર ઓફિસ પર ફોર્મ લાવ્યા છે ફોર્મ ખેંચવા માટે. તે લઈને એક મોટી ડ્રામા થયો હતો. ખાસ કરીને જયારે કલેક્ટર ઓફિસ પર વિપુલ ઉધનાવાલા અને કોંગ્રેસની કાર્યકર્તા પહોંચ્યા ત્યારે બોની પટેલ ઉપર બેઠા હતા અને ફોર્મ ખેંચવાનું પ્રોસિજર ચાલુ હતું. એ લઈને કોંગ્રેસ અને જે પોલીસ છે એને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. અને ખાસ કરીને વાત કરીએ ત્યારે કલેક્ટર ઓફિસ પર જે વિપુલ ઉધનાવાલા છે એમનું કાર્યકર્તાઓ છે એ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા હતા. ને તે પછી જે બોની પટેલ છે એને પોલીસે એસ્કોર્ટ કરીને ત્યાંથી ભગાઈ દેવામાં આવ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ જે પોલીસ છે એ પોલીસ ફૂલ સુરક્ષા આપતી હતી. જે બોની પટેલ છે જે ફોર્મ પાસે થયો એને જે વિપુલ ઉધનાવાલા છે ને જે એમનો કાર્યકર્તા છે એ લોકો ત્યાં નારા લગાવતા હતા, ગદ્દર ગદ્દર કહેતા હતા. અને ખાસ કરીને જયારે બોની પટેલ ઉપરથી નીચે આવતા ત્યારે એમની જોડે પોલીસ આજી એમ એસ્કોર્ટ બનાવી દો, જેમ કે કોઈ મોટા નેતા હોય કે એમને પછી કોઈ જાનહાનિની તકલીફ તો એ હિસાબે પોલીસ એને એસ્કોર્ટ કરીને લઈ ગયા હતા. ને જે વિપુલ ઉધનાવાલા છે એ આરોપ લગાવે છે પોલીસ ને ભાજપને માણસો એને ઘરેથી ઉચકીને લાવ્યા ને એને ફોર્મ ખેંચવાનો દબાવ બનાવ્યો હતો, એટલે સમાજને દબાણ બનાવ્યો હતો. એમને ગર્ભમ છે એ ડિવોર્સ કરવાનો પણ ધમકી આપ્યા હતા. એવી વાતો કરી છે ઉધનાવાલા. ને ખાસ કરીને વાત કરીએ છીએ વિપુલ ઉધનાવાલા છે ને પોલીસ સ્ટાફ છે, ઉમરા પોલીસ સ્ટાફ હોય કે એસઓજી હોય, એમની જોડે જે ઝડપ થઈ એમની વિડીયો પણ સામે આવી હતી. અને ખાસ કરીને જે વિપુલ ઉધનાવાલા છે સુરેશ સર પ્રમુખ, એમને એક જ આરોપ છે કે આ એસઓજી ને પોલીસ છે એસઓજી માણસો છે એ અમારા વોર્ડ નંબર 2 ના છે. જી બિલકુલ દીપક, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. તો હાલમાં સુરતનું રાજકારણ ગરમાઈ ગયું છે. એસઓજી પોલીસ પણ ચૂંટણી મેદાનમાં ઉતરી છે અને કોંગ્રેસના ઉમેદવારની ધાક ધમકી આપી ઘરેથી ઉઠાવી ગઈ હોવાનો આક્ષેપ લાગ્યો છે, અને જેના જ કારણે લોકશાહીનું હનન થતા હોવાની વાત અહીં સ્પષ્ટ જોવા મળે છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે ભાજપ પોતાનું એક હથું શાસન છે તે જમાવવા માંગે છે, અને તેના જ કારણે જનતા પર નહીં પરંતુ આ વખતે તેઓએ કોંગ્રેસ પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના અનેક ઉમેદવારોને ડરાવી ધમકાવી સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી છે. અનેક જગ્યાએ પૈસા તો અનેક જગ્યાએ માર દ્વારા પણ કોંગ્રેસના ઉમેદવારોને મનાવ્યા છે. હાલમાં ચૂંટણીનું રાજકારણ ગરમાઈ ગયું છે. આ વચ્ચે હવે કોંગ્રેસના ઉમેદવારોને મતદાન પહેલા જ ઓફર મળતી જોવા મળી રહી છે. હવે તમને એમ થાય કે ઓફર શેની હોય, તો ભાજપના ઉમેદવાર દ્વારા કોંગ્રેસના ઉમેદવારને 5 લાખની ઓફર મળી છે. અને આ કિસ્સો છે રાજકોટના ધોરાજીનો, કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારને 5 લાખ રૂપિયા આપવાની ઓફર મળી છે. નાની પરબડીના કોંગ્રેસ ઉમેદવારને ઓફર કરાયા હોવાનો જે આરોપ છે તે ઉમેદવારના પતિ દ્વારા લગાવવામાં આવ્યો છે. ઉમેદવાર લતા છાસિયાએ ફોર્મ પરત ખેંચવા ઓફર કરાઈ છે, તો ઉમેદવારના પતિએ 5 લાખની ઓફર કરાયા હોવાનો આક્ષેપ કર્યો છે. અને આ સમગ્ર ઘટનાનો જે ઓડિયો ક્લિપ છે તે પણ વાયરલ થઈ રહ્યો છે. રણછોડભાઈ બોલું છું, કહી ફોર્મ પાછું ખેંચવા માટે લાલચ આપવામાં આવી છે અને 5 લાખ રૂપિયા આપવાની પણ વાત કહેવામાં આવી છે. તો ફોર્મ પરત ખેંચવામાં દબાણ કરાતા હોવાનો ઓડિયો ક્લિપ વાયરલ થતા સમગ્ર મામલે સવાલ પણ ઉભા થઈ રહ્યા છે. જોકે આ મામલે મંતવ્ય ન્યૂઝ વાયરલ ઓડિયોની પુષ્ટિ પણ કરતું નથી.
તો હાલમાં આ સમગ્ર ઓડિયો ક્લિપ વાયરલ થતા ભાજપની જે નીતિ છે તે સામે આવતી જોવા મળી રહી છે. સામદામ દંડભેદની નીતિ દ્વારા અત્યારે ગુજરાતમાં કબજો જમાવવા માટે ભાજપ તૈયાર થતું જોવા મળી રહ્યું છે. આ વખતે જનતા પાસેથી એવું લાગ્યું ભાજપને કોઈ અપેક્ષા ન દેખાય, જેના કારણે કોંગ્રેસને ટાર્ગેટ કરવામાં આવી છે. કોંગ્રેસને આ વખતે દબાવી અનેક વિપક્ષોના ફોર્મ છે તે પરત ખેંચાવી લેવામાં આવ્યા છે અને પોતાના ઉમેદવારોને બિનહરીફ બનાવવા માટે પૂરતી કવાયત પણ ભાજપે આ વખતે કરી દીધી છે. તો રાજકોટની આ ઓડિયો ક્લિપ છે, રાજકોટના ધોરાજીમાં આ ઓડિયો ક્લિપ વાયરલ થતા હવે રાજકારણ છે તે પણ ગરમાતું જોવા મળી રહ્યું છે. તો આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, કોંગ્રેસના ઉમેદવારને 5 લાખની ઓફર, હાલ ઓડિયો ક્લિપ વાયરલ, શું સમગ્ર મામલો ને હાલ શું વધુ વિગતો? ચોક્કસથી વાત કરીએ તો ધોરાજીના જે નાની પરબડી ગામ છે ત્યાંના જ એક જે ઉમેદવાર છે તેઓને જે લાંચ આપવાની જે એટલે કે ઓફર આવી છે. ખાસ લતાબેન છાસિયા નામના જે ઉમેદવાર છે તેમના પતિ દ્વારા ગંભીર આક્ષેપ છે તે ભાજપના સત્તાધીશ તરફ કરવામાં આવ્યું છે. ચોક્કસથી તેને લઈને ધોરાજીના જ પૂર્વ એમએલએ દલિત વસોયા દ્વારા એક નિવેદન છે તે આપવામાં આવ્યું. ભાજપ અત્યારે સામદામ દંડ ભેદનો ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે ઉમેદવાર છે તેને પાડવાની કોશિશ કરી રહી છે. આ પ્રકારનો જે આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપના કેટલાક સંકળાયેલા જેટલા ભૂમાફિયા છે તે પણ અત્યારે મેદાને ઉતર્યા છે. એટલે કે તેમના દ્વારા ઉમેદવારોને લલચાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારનો આક્ષેપ છે તે દલિત વસોયા કરી રહ્યા છે. અત્યારે તેના વચ્ચે આ ઓડિયો પણ ક્યાંક વાયરલ થઈ છે. જે રણછોડભાઈ નામનો એક જે શખ્સ છે તે ક્યાંક ને ક્યાંક લલચાવી રહ્યો છે. એટલે કે ફોન કરીને જે ઓફર આપી રહ્યો છે તે પ્રકારનો જે ઓડિયો છે તે વાયરલ થયો છે. અને ખાસ તો જે લતાબેન છાસિયા છે તેમના પતિએ ગંભીર પ્રકારનો જે આક્ષેપ છે તે કર્યો છે. ક્યાંક ને ક્યાંક લોકશાહીનું હનન થઈ રહ્યું છે તે પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ કોંગ્રેસના આગેવાનો છે તે કરી રહ્યા છે. તેના વચ્ચે ધોરાજીના જ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના સ્પષ્ટપણે તેવું કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ચૂંટણીનો માહોલ અત્યારે અસ્તવ્યસ્ત કરવા માટે આ પ્રકારની જે હીન પ્રકારના જે પ્રયાસો છે થઈ રહ્યા છે. અને ચૂંટણીમાં જે અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે ત્યારે કહી શકાય કે ચૂંટણી તટસ્થ થાય તે પ્રકારની વાત તેઓ રજૂ કરી રહ્યા છે. ખાસ મહત્વની બાબત એ છે કે ચૂંટણી આયોગ છે તે પણ સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક કોઈ પક્ષ માટે કામ કરી રહી હોય આ વાત ક્યાંક તેઓ કહી રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં આખો ચૂંટણીનો જે માહોલ છે તે કઈ રીતે થશે એ જોવાનું અતિ મહત્વનું રહેશે. કારણ કે હાલ અત્યારે ધોરાજી જે નાની પરબડી ગામ છે ત્યાં અત્યારે રાજકારણ ખૂબ જ ગરમાયું છે. જી બિલકુલ ધ્રુવ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. તો હાલમાં ફોર્મ પરત ખેંચવા માટે કોંગ્રેસના ઉમેદવારોને દબાણ કરવામાં આવી રહ્યું છે, તો ક્યાંક પૈસાની ઓફર પણ આપવામાં આવી રહી છે. આ ધોરાજીની ઓડિયો ક્લિપ છે જેમાં 5 લાખ રૂપિયાની ઓફર થઈ રહી છે કે 5 લાખ રૂપિયા લઈ ફોર્મ પરત ખેંચી લો. આ તો તમે ઘરના છો એટલા માટે મેં વિચાર. હાલ સમગ્ર ગુજરાતમાં આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. અનેક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા બિનહરીફ રીતે પણ જે ઉમેદવારો છે તે જીતી ગયા છે. તો સુરત બેઠક પર ફોર્મ ખેંચવામાં છેલ્લા દિવસે ભારે ઘમાસાણ જોવા મળ્યું. કોંગ્રેસ પ્રમુખ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી અને ભાજપના ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. ઉમેદવારને ભાજપ અને પોલીસે બંધક બનાવ્યા હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે. તો વિપુલ ઉંધનાવાલા અને પોલીસ વચ્ચેનું ઘર્ષણ પણ થયું હતું અને આ સમગ્ર મામલે રાજકારણ છે તે પણ હાલ ગરમાતું જોવા મળી રહ્યું છે. તો કામરેજ બેઠક પર ભાજપના ઉમેદવારો દ્વારા ફોર્મ છે તે પરત ખેંચી લેવામાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયાના અંતિમ કલાકોમાં જે રાજકારણ છે તે ગરમાતું જોવા મળી રહ્યું છે. રાજકારણમાં ઘમાસાણ પણ થતું જોવા મળી રહ્યું છે. તો કલેક્ટર કચેરી સંકુલમાં પોલીસ છાવણી પણ જોવા મળી હતી. મોટો પોલીસનો કાફલો પણ હાલ સુધી ગોઠવી દેવામાં આવ્યો છે. તો વિપુલ ઉંધનાવાલા અને પોલીસ વચ્ચેનું આ ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેમાં રાજકીય ગરમાવો પણ તેજ લાવતા જોવા મળી રહ્યા છે. તો આપણી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી અક્ષય, હાલ સુરતનું રાજકારણ ગરમાયું અને ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પણ ઘમાસાણ. કયા કયા ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા અને હાલ શું માહોલ? જી અક્ષય.
તો હાલમાં ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયાના અંતિમ કલાકોમાં હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાઈ રહ્યા છે, તો અનેક જગ્યાએ પોલીસ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થતું પણ જોવા મળી રહ્યું છે. ઉમેદવારોને ભાજપ અને પોલીસ બંધક બનાવે છે તેવો આક્ષેપ લાગ્યો છે અને ભાજપના ઉમેદવારો પર આ ગંભીર આક્ષેપનો દોર પણ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે. તો એસપીજી દ્વારા ઉમેદવારને જબરજસ્તીથી લઈ જવામાં આવ્યા છે. તેઓને આ પ્રક્રિયાઓમાં ફોર્મ પરત ખેંચવા માટે મજબૂર પણ કરવામાં આવી રહ્યા છે તેવી વાત અત્યારે હાલ સામે આવી રહી છે. તો સુરત બેઠક પર હાલ તો રાજકીય ગરમાવો તેજ બની ગયો છે. કોંગ્રેસ પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા અને ભાજપ પર કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે. ભાજપ હારના ડરથી આ કાવતરું કરતી હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો છે. તો આપણી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા લાઈવ જોડાઈ ચુક્યા છે. જી અક્ષય, હાલ સુરતનું રાજકારણ ગરમાયું, જે બિનહરીફ બેઠકો જીતનો દોર શરૂ થયો. જી ચોક્કસથી જણાવીશ કે જે પ્રમાણે હાલ અત્યારે સુરત જિલ્લાના રાજકારણમાં આજે એક નવો વળાંક આવ્યો છે, જેની કદાચ કોઈ કલ્પના પણ નહીં કરી હોય તેવો વળાંક આ કહી શકાય છે. વાત કરીએ આપણે સુરતના કામરેજની, તો કામરેજ 2 બેઠક પરથી ભાજપના સત્તાવાર ઉમેદવાર જે ભરત સાંભળાએ જે છે છેલ્લી ઘડીએ પોતાનું ફોર્મ જે છે તે પરત ખેંચી લીધું છે. પરત ખેંચ્યું છે તેને કહી શકાય કે કારણ કે આ સ્થાનિક રાજકારણ જ નહીં પરંતુ પ્રદેશ ભાજપના મોવડી મંડળના પણ મોટો સોપો પડી ગયો હોય તેવું લાગે છે. કારણ કે ગુજરાતમાં ચૂંટણીના ઇતિહાસમાં એક અત્યંત દુર્લભ ઘટના માનવામાં આવે છે, જ્યાં શાસક પક્ષના ઉમેદવારે જાહેર થયા બાદ પણ મેદાન છોડવું પડ્યું હોય તેવું આ હાલ અત્યારે લાગી રહ્યું છે. આ સમગ્ર વિવાદમાં જે મૂળ સ્થાનિક વિરુદ્ધ બહારના ઉમેદવારોનો મૂળ મુદ્દો હોવાનું પણ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. અને ખાસ કરીને આજે ભરત સાંભળા જે છે તે મૂળ ગીર ગઢડાના વતની આ ભરત સાંભળાને કામરેજની બેઠક કહી શકાય કે આદિવાસી બહુલ બેઠક પરથી ટિકિટ આપતા જ સ્થાનિક આદિવાસીઓમાં પણ સમાજની અંદર જે છે તે ભારે રોષ જોવા મળ્યો હતો ને તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ ફાટી નીકળ્યો હતો. તો બીજી તરફ આ આદિવાસી સમાજ જે છે તે તેઓના આગેવાનોએ તેમના પક્ષના પાયાના કાર્યકરો જે રીતે એક સુરે બળવો પણ પોકાર્યો હતો અને બળવો પોકારતા સામૂહિક રાજીનામાની પણ ચીમકી આપી હતી. તેનાથી પક્ષની જે કહી શકાય કે પક્ષની પ્રતિષ્ઠા જે છે તેના પર દાવ પર લાગી હતી અને આખરે જે છે સમાજના આ પ્રચંડ જે દબાણ અને કહી શકાય કે આક્રોશ જે છે તે ભાજપના શિસ્તબદ્ધ ગણાતા ગઢમાં આજે હાલ અત્યારે ગાબડું છે તે ગાબડું પડવા માંગ્યું છે. અને હાલ અત્યારે જે પ્રમાણે પક્ષને ઝુકાવવાની જે નોબત આવી છે તે ખાસ કરીને વાત કરીએ આપણે મંત્રી પ્રફુલ્લ પાનસરિયાના મત વિસ્તારની, તો પ્રફુલ્લ પાનસરિયાના મત વિસ્તાર પર જે ભાજપ જે છે તે ભાજપનું રણનીતિ શું હશે તેમજ હાલ અત્યારે શું ડેમેજ થઈ શકે છે તેના પર આખરે બધાની નજર જે છે તે કામરેજ બેઠક 2 ઉપર હાલ અત્યારે સૌની નજર ટકી રહી છે. જી બિલકુલ અક્ષય, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. તો હાલમાં મંત્રી પ્રફુલ્લ પાનસરિયાના વિસ્તારમાં જે ઉમેદવાર નારાજ થયો છે, ભાજપના ઉમેદવાર દ્વારા ફોર્મ છે તે પરત ખેંચવામાં આવ્યું છે. આદિવાસી સમાજને નુકસાન થતા હોવાનો પણ આક્ષેપ થયો છે. મૂળ ગીર ગઢડાના ભરત સમાડાને ભાજપે ટિકિટ આપી હતી અને જે બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કામરેજ 2 બેઠકના ભાજપના ઉમેદવાર ફોર્મ પરત ખેંચી ચૂક્યા છે અને રાજકારણમાં ગરમાવો પણ આ મુદ્દે હાલ જોવા મળી રહ્યો છે. તો ભાજપના ઉમેદવારે ભારત સાંભળા છે તે પોતાનું ફોર્મ પરત ખેંચતા હાલ ભાજપનો સાથ છોડે તેવી પણ શક્યતા છે. હાલ ગુજરાતમાં અલગ અલગ બેઠકો ચર્ચામાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારથી જાહેર થઈ એ બાદ ઉમેદવારોની પસંદગી હોય, ફોર્મ ભરવાનો સમય હોય અથવા તો ફોર્મ ચકાસણીનો, અને હાલમાં ખેડા ફાગવેલ તાલુકા પંચાયતની ચૂંટણી છે તે ખૂબ જ રસપ્રદ બની છે. સિકલોક બેઠક પરથી તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા અનોખી ઘટના છે તે હાલ ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળી રહી છે. ચારેય ઉમેદવારોએ પોતાની ઉમેદવારી જે પત્રો છે તે પાછા ખેંચી અને પોતાની ઉમેદવારી છે તે રદ કરી છે. ચિકલોક બેઠકના ભાજપ, કોંગ્રેસ અને 2 અપક્ષના ઉમેદવારોએ પણ પોતાનું જે ફોર્મ છે તે પરત ખેંચી લીધું છે. તો ચિકલોક જે હાલમાં ચર્ચાનો વિષય બની છે. ચિકલોડ ગામના કપડવંજમાં રાખવા ઉપવાસને લઈ પણ હાલ જે આ
મામલો સામે આવી રહ્યો છે ત્યારે તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા અનોખી ઘટના છે તે સામે આવી રહી છે। તમામ ઉમેદવારોએ એક સમાન નિર્ણય કર્યો છે। કોઈ પણ વ્યક્તિ ચૂંટણીમાં ઊભો નહીં રહે તેવા દાવા સાથે ફોર્મ પરત ખેંચી લીધા છે। તો હાલ આ બેઠકમાં હવે ચૂંટણી બહિષ્કાર જેવી સ્થિતિ છે તે પણ જોવા મળી રહી છે। તો ખેડાના ફાગવેલ તાલુકા પંચાયતની આ ચૂંટણી છે તે ખૂબ જ રસપ્રદ બનતી જોવા મળી રહી છે। ચિખલોડ બેઠક પરથી તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મને પરત ખેંચી લીધા છે। તો તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા અનોખી ઘટના છે તે સામે આવી રહી છે। હાલ સમગ્ર ગુજરાતમાં રાજકીય માહોલ છે તે ગરમાતો જોવા મળી રહ્યો છે। અનેક જગ્યા પર ઉમેદવારોને ધમકાવવાના પણ આક્ષેપ લાગ્યા છે। તો આ વચ્ચે સિકલોડ બેઠક પરથી તમામ ઉમેદવારોએ જાતે જ પોતાના ફોર્મ છે તે પરત ખેંચી લીધા છે। જ્યાં ભાજપ, કોંગ્રેસ અને બે અપક્ષના ઉમેદવાર છે તે મેદાનમાં હતા। એ તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મને પરત ખેંચી અને ચૂંટણી બહિષ્કારની જે એક વાત પણ કહી છે। તો આ અનોખી ઘટના છે તે સામે આવી રહી છે, જેમાં ચારેય ઉમેદવારો દ્વારા પોતાના ફોર્મને પરત ખેંચી લેવામાં આવ્યા છે। તો આપણી સાથે સંવાદદાતા ભાવેશ શર્મા લાઈવ જોડાઈ ગયા છે। જી ભાવેશ, ફાગવેલ તાલુકા પંચાયતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની, જ્યાં ચિકડોલમાં તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। જે ખાસ કરીને વાત કરવામાં આવે તો ચિખડોલમાં અત્યારે જે ખેડા જિલ્લાનું જે ફાગવેલ તાલુકો છે તે નવો બન્યો હતો, જેને લઈને અત્યારે એ લોકોએ ઉપવાસ પણ ઉતર્યા હતા અને તે સમયે ચિખલોડ ગામના તમામ નાગરિકોએ એ વિરોધ કર્યો હતો। વિરોધ કર્યા બાદ દરેક જગ્યાએ તેને વિરોધ કરી અને તેને કહેવામાં આવ્યું હતું કે અમારે કપડવંજ તાલુકો જ જોઈએ છે, પરંતુ ત્યાં જે સરકારી તંત્ર છે તે ના માન્યું અને તે પ્રમાણે અત્યારે ચિખલોડમાં અત્યારે તમામ જે ઉમેદવારો છે, ભાજપ, કોંગ્રેસ અને બે અપક્ષના જે ઉમેદવારો છે તેમણે વિરોધ કરી અને પરત ફોર્મ ખેંચ્યા છે, જેને કારણે અત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં હલચલ મચી જવા પામી છે। સમગ્ર જે ચૂંટણી છે તે રસપ્રદ બની છે અને અત્યારે સમગ્ર મામલે અત્યારે ચિખલોડ ગામ જે છે તે ચૂંટણીથી બહિષ્કાર કરતું હોય તેવું જણાઈ આવે છે। જી બિલકુલ ભાવેશ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। તો ચિખલોડ બેઠક પરથી તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે। તેઓની માંગણીનો સંતોષ ન થતા સમગ્ર ઘટના બની છે। સરકારી તંત્રને ચીમકી આપી હતી અને ચીમકી આપ્યા બાદ આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। આ બેઠક પરથી તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મને પરત ખેંચી લીધા છે અને સાથે સાથે ચૂંટણી બહિષ્કારનો પણ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। તો આ ચૂંટણી છે તે ગુજરાતમાં સેમીફાઇનલ સમાન માનવામાં આવી રહી છે। ગુજરાતમાં આગામી વર્ષમાં હવે વિધાનસભાની પણ ચૂંટણી યોજાવા જઈ રહી છે, તેને લઈને તૈયારીઓ પણ અત્યારથી તેજ બની ગઈ છે। ફોર્મ પરત ખેંચવાનો રેલો હવે ભાવનગર સુધી પહોંચી ગયો છે। ભાવનગરમાં પણ ઉમેદવાર દ્વારા પોતાનું ફોર્મને પરત ખેંચી લેવામાં આવ્યું છે અને જેના જ કારણે રાજકીય ઘમાસાણ તેજ બની ગઈ છે। તો ભાવનગરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને સાથે ફોર્મ પરત ખેંચવાનો દોર પણ યથાવત છે। પીરછલ્લા વોર્ડ 6 માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે। ઇન્દુ પરમાર સવારે 10 વાગે ફોર્મ પરત ખેંચવા જતા રહ્યા હતા અને સમગ્ર જે ચૂંટણીનો છે તેઓએ સાથ છોડી દીધો છે। કોંગ્રેસ સભ્યોને જાણ કર્યા વગર જ ફોર્મ પરત ખેંચી આપ્યા છે, જેના કારણે કોંગ્રેસમાં અંદરોઅંદર જે ડખા થયાની પણ ચર્ચા છે અને સાથે સાથે હાલ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। તો મહિલા ઉમેદવાર ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસમાં હાલ ખળભળાટ પણ મચી ગયો છે। પીરછલ્લા વોર્ડ 6 માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર છે તેમના દ્વારા ચૂંટણીનો જે આ નિર્ણય કરવામાં આવ્યો છે, ચૂંટણી નહીં લડવાની વાત થઈ રહી છે। જો કે બીજી તરફ કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ દ્વારા ધાક ધમકી આપવામાં આવી છે, ઉમેદવારને ડરાવવામાં આવ્યા છે, જેના કારણે આ નિર્ણય છે તે કોંગ્રેસના ઉમેદવાર કરી રહ્યા છે। તો હાલમાં તો આ સમગ્ર મામલે હવે રાજકીય ગરમાવો છે તે તેજ બની ગયો છે। રાજકીય ગરમાવા સાથે ચૂંટણીનો માહોલ પણ જામતો જોવા મળી રહ્યો છે। તો ભાવનગરના રાજકારણને લઈ આ મહત્વના સમાચાર છે કે જ્યાં
વધુ એક બેઠક ભાજપના ફાળે જઈ રહી છે। બિનહરીફ રીતે ભાજપ આ બેઠકો જે જીતી રહ્યું છે તે લોકશાહી માટે સારી બાબત નિષ્ણાતો ગણાવતા નથી, કારણ કે લોકશાહીમાં હંમેશા વિપક્ષને પણ સમાન મહત્વ આપવામાં આવતું હોય છે, પરંતુ અહીં ગુજરાતમાં અત્યારની સ્થિતિએ વિપક્ષ ખતમ થતું જોવા મળી રહ્યું છે। આ પક્ષની ચાલકો અથવા તો વિપક્ષની ખરાબ રણનીતિકો આ બંનેની જવાબદાર છે કે જેના કારણે વિપક્ષના ઉમેદવારો છે તે પોતાનું ફોર્મ છે તે પરત ખેંચતા જોવા મળી રહ્યા છે। તો ઇન્દુ પરમાર નામની જે મહિલા આગેવાન છે, મહિલા ઉમેદવાર છે કોંગ્રેસની, તેઓએ પોતાનું ફોર્મ છે તે પરત ખેંચી લીધું છે। કોંગ્રેસ સભ્યોને જાણ કર્યા વગર જ ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો તેજ બની ગયો છે। કોંગ્રેસમાં પણ જે હાલ ખળભળાટ મચતો જોવા મળી રહ્યો છે। તો પીરછલ્લા વોર્ડ 6 માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર દ્વારા પોતાનું ફોર્મ છે તે પરત ખેંચી લેવામાં આવ્યું છે અને કોંગ્રેસને આ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે ઝટકા લાગતા જોવા મળી રહ્યા છે। અનેક બેઠકો કોંગ્રેસના હાથમાં મતદાન પહેલાથી જ નથી રહી, અનેક બેઠકો બિનહરીફ થતા ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે। તો આપણી સાથે સંવાદદાતા હિરેન માંડલિયા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી હિરેન, ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા ખળભળાટ મચી ગયો। જી ચોક્કસથી જણાવી દઉં, ભાવનગર રાજકારણમાં અત્યારે હાલ છે તે ગરમાવો જોવા મળી રહ્યો છે। પિછલા વોર્ડના 6 નંબરમાં ઇન્દુબેન જે હતા તેમણે કોઈને કીધા વગર તે પોતે ફોર્મ છે તે પાછું ખેંચી લીધું છે અને આ વાત જ્યારે કોંગ્રેસને ખબર પડી ત્યારે સમગ્ર રાજકારણની અંદર ચકચાર મચી જવા પામ્યો હતો અને હાલ તે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે આ જે થઈ રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક જે પક્ષ છે તે પક્ષને લઈને જોવા મળી રહ્યું છે। આગળ વાત કરવામાં આવે તો આ સમગ્ર બાબતે કોંગ્રેસના સભ્યોને હજુ સુધી કોઈ જાણ નહોતી અને આ બાબત બની હોય તેવું પણ કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું હતું અને કોંગ્રેસના જે પેનલના દર્શનાબેન કરીને છે તેમના દ્વારા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા હતા કે હાલ તેમને પણ પૈસાની ઓફરો આવી રહી છે અને તે ઠુકરાવી રહ્યા હતા, પણ જે આ ફોર્મ ઇન્દુબેન દ્વારા પાછું ખેંચવામાં આવ્યું છે, કઈ લાલચ આપીને આ કરવામાં આવ્યું છે તે હજુ સુધી આખી વાત છે તે અકબંધ છે। આગળ હવે આ બાબતે શું થશે તે જોવું રહ્યું। જી બિલકુલ હિરેન, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। તો હાલ ભાવનગરના રાજકારણમાં પણ નવી ચર્ચાઓ તેજ બની ગઈ છે। કોંગ્રેસના ઉમેદવાર ઇન્દુ પરમાર છે તેમના દ્વારા પોતાનું ફોર્મ છે તે પરત ખેંચી લેવામાં આવ્યું છે અને આ મામલે કોંગ્રેસને કોઈ જાણ ન હોવાના કારણે મામલો છે તે વધુ બિચકતો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ કોંગ્રેસની કફોડી સ્થિતિ છે, એટલા માટે કહેવું પડે કે અમદાવાદમાં પણ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પોતાનું જે ઉમેદવારી ફોર્મ છે તે પરત ખેંચી લેવામાં આવ્યું છે અને જેના કારણે રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે। તો અમદાવાદમાં કોંગ્રેસના બીજી તરફ તો ઉમેદવારો છે તે પોતાના ફોર્મ છે તે પરત ખેંચી રહ્યા છે। ચાંદલોડિયા વોર્ડના કોંગ્રેસ ઉમેદવાર પ્રદીપ પટેલ દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે। કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે આ મામલે નિવેદન આપ્યું છે અને ભાજપ પર આક્ષેપ કર્યા છે। ભાજપ દ્વારા કોંગ્રેસ ઉમેદવારોને હેરાન કરાતા હોવાનો આક્ષેપ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। 3 દિવસથી સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે। સરકારી તંત્ર છે તે કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવી રહ્યું છે અને જે બાદ હવે કોંગ્રેસના ઉમેદવારો છે તે ફોર્મ છે તે પરત ખેંચી રહ્યા છે। તો કોંગ્રેસનો હાલ આક્ષેપ છે કે ભાજપ અમારા ઉમેદવારોને હેરાનગતિ કરે છે અને સાથે સાથે એકલા હાથે ચૂંટણી છે તે જીતવાનો પ્રયાસ કરી રહી છે। લોકશાહીના હનન સાથે ભાજપનો આ પ્રયાસ છે તે નિષ્ણાતોના મતે ખૂબ જ હાનિકારક છે તે જોવા મળી રહ્યો છે। તો હાલ ગુજરાતની સેમીફાઇનલમાં બસ આટલું જ। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।